નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેમાં આજનો જે ટોપિક છે એ અત્યારે એમ કહેવાય કે ગુજરાત બોર્ડની જે થિયરીની એક્ઝામ છે એમાંથી એ ટોપિક નીકળી ગયો છે. પરંતુ જે લોકો જી અને નીટની પ્રિપેરેશન કરે છે એમાં એ ટોપિક છે કે અવરોધ અને અવરોધકતા પર તાપમાનની કેવા પ્રકારની અસર થાય છે તે આપણે આ લેક્ચરમાં જોવાનું છે. ઓહમના નિયમનું દરેક જગ્યાએ પાલન થતું નથી, તો એની જે 3 મર્યાદા છે એ થિયોરિકલ આપણે પ્રશ્ન અગાઉના વિડીયોની અંદર જોયું છે. તો જોઈએ આપણે કે આર અને રો કહેતા અવરોધ અને અવરોધકતા પર તાપમાનની શું અસર થાય છે. તો આપણી પાસે 3 કેટેગરી છે: ધાતુ, અર્ધધાતુ અને અધાતુ. ધાતુમાં એમ કહેવાય કે ભાઈ પ્રવાહનું વહન થાય છે. ધાતુમાં પ્રવાહનું વહન થાય છે. જો ધાતુમાં તાપમાન વધે કે તાપમાન સાથે અવરોધ બદલાય અને પ્રવાહમાં ફેરફાર થાય. જો તાપમાન વધે તો એમ કહેવાય કે અવરોધ વધે અને પ્રવાહમાં ફેરફાર થાય છે. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, દાખલા તરીકે અર્ધધાતુ, અર્ધવાહક કહેતા સેમિકન્ડક્ટર. એ કેવી છે? શરૂઆતના ઓરડાના તાપમાન એ અધાતુ છે. તાપમાન વધારો તો એ ધાતુ બને. તો શરૂઆતમાં એમ કહેવાય કે તાપમાન સાથે તાપમાન વધે તો અવરોધ ઘટે અને વાહક બને છે. વાહક બની ગયા પછી વાહકનો ગુણધર્મ આવી જાય કે તાપમાન વધે તો એમ કહેવાય કે અવરોધ વધે છે. અને ત્રીજી જે કેટેગરી છે અધાતુ કે અવાહક છે, એમાં તાપમાન સાથે અવરોધમાં કોઈ ફેરફાર થતો નથી. આ 3 ખાલી શબ્દો આપણે યાદ રાખવા છે કે ધાતુમાં તાપમાનની અસર થાય, અર્ધધાતુમાં થાય, અધાતુમાં નથી થતું. અવરોધ અને અવરોધકતા માટે આ જે સૂત્ર છે એ સૂત્ર આપણે સ્વીકારી લેવાનું છે, કારણ કે આપણે આના પરથી એકાદા બે એમસીક્યુ જોવા છે. આર બરાબર આર થીટા 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી થીટા. હવે જ્યારે તાપમાન ટી હોય ત્યારે અવરોધ આર છે, જ્યારે તાપમાન ટી થીટા છે ત્યારે અવરોધ આર થીટા છે. જ્યારે તાપમાન ટી છે ત્યારે અવરોધ આર છે, એટલે શરૂઆતનું થયું. જ્યારે તાપમાન ટી થીટા એટલે અંતિમ થયું ત્યારનો અવરોધ આર થીટા છે અને આલ્ફા એ ઉષ્મા ગુણાંક છે. એવી રીતે અવરોધ માટે, અવરોધકતા માટે રો બરાબર રો થીટા 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી થીટા. તો અહીંયા જુઓ, જ્યારે તાપમાન ટી છે ત્યારે અવરોધકતા રો છે, જ્યારે તાપમાન ટી થીટા છે ત્યારે એમ કહેવાય કે અવરોધકતા રો થીટા છે. માટે સૂત્ર છે રો બરાબર રો થીટા કહેતા બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી થીટા, ટી માઇનસ ટી થીટા. અહીંયા હંમેશા વધારે આવશે, અહીંયા હંમેશા ઓછું તાપમાન આવશે. આ આપણને 2 સૂત્ર યાદ રાખવાના છે. હવે જોઈએ એના પરના એકાદા 2 એક્ઝામ્પલ. જો જે આપણે અવરોધ અને અવરોધકતા પર તાપમાનની અસર એની આપણે થિયરી જોઈ છે, એને લગતો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ લગભગ 3 વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનો અવરોધ શરૂઆતમાં એમ કહેવાય કે બરફના તાપમાને 5 ઓહમ છે. જ્યારે એને વરાળના તાપમાને રાખો ત્યારે 5.23 ઓહમ છે. જ્યારે એ થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે એનો અવરોધ 5.795 છે. તો બાથ ટબનું તાપમાન ગણવાનું છે. હવે જ્યારે બરફ માટે વાત આવે, બરાબર છે કે એ થર્મોમીટર પહેલા બરફમાં છે ત્યારનું બરફનું તાપમાન 0 સેન્ટીગ્રેડ છે. એનો જે અવરોધ છે એ 5 ઓહમ છે. આ બરફમાંથી હવે એને વરાળમાં લઈ જાય તો વરાળનું જે તાપમાન છે એ વરાળનું તાપમાન 100 સેન્ટીગ્રેડ હોય ત્યારનો અવરોધ આપી દીધો. પછી હોટ બાથમાં લઈ જાય ત્યારનું તાપમાન શોધવાનું, ત્યારનો અવરોધ આપણને આપી દીધો છે. અવરોધ અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે આર બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી 0. હવે પહેલા જે થર્મોમીટર છે એ આપણે આ જોઈએ, હોય ક્યાં? બરફમાં. લઈ ક્યાં જવાનું? વરાળમાં. માટે R100 બરાબર R0 1 પ્લસ આલ્ફા બ્રેકેટમાં T100 માઇનસ T0. R0 ને મેં આ બાજુ લીધા એટલે R100 માઇનસ R0 બરાબર આલ્ફા 100 માઇનસ 0. આ વરાળનું તાપમાન 100, આ બરફનું 0.
હવે આ થર્મોમીટરને બરફમાંથી ક્યાં લઈ જાઓ? હોટ બાથમાં. એટલે RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. R0 ને મેં આ બાજુ લીધા એટલે RT માઇનસ R0 આલ્ફા. આ જે તાપમાન છે એ શોધવાનું છે. બરફનું જે તાપમાન છે એ 0 છે. હવે આ બે સમીકરણનો ગુણોત્તર લઉં એટલે RT ના છેદ RT માઇનસ R0 R100 માઇનસ R0. અહીંથી આલ્ફા ઉડી ગયું આ બેમાંથી. અંશમાં આવ્યું T માઇનસ 0, અહીંયા આવ્યું 100 માઇનસ 0. RT છે 5.795 માઇનસ 5, R100 છે 5.23 માઇનસ 5. આ બાજુ T વધ્યો અને છેદમાં 100 વધ્યા. આ બાદબાકી કરી એટલે 0.795 છેદમાં 0.23 T ના છેદમાં 100. T ને કરતા બનાવવું તો 0.795 ગુણ્યા 100 છેદમાં 0.23 ભાગાકાર કરતા આપણને જવાબ મળે 345.65 ડિગ્રી. બરોબર. આવી રીતના એક્ઝામ્પલ તમારા જી અને નીટમાં પૂછાય છે. આ લેક્ચરમાં આપણે અવરોધ અને અવરોધકતા પર તાપમાનની શું અસર થાય અને એનો સંબંધ મેળવો. આ સૂત્ર યાદ રાખવાનું, R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. એટલે એની થિયરી, એના સૂત્ર અને એને લગતો એક્ઝામ્પલ આ વિડીયોની અંદર આપણે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ વિડીયોની અંદર એમ કહેવાય કે ઉર્જા અને એના પછી આપણે પાવર જોવાનું છે. તો આ જે વિડીયો છે એ વધારે વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે વધારે વિદ્યાર્થીને શેર કરજો. અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશનલ ચેનલ, જેને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.